આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માંના વિજ્ઞાન વિષયનો 9મો પાઠ ઘર્ષણ. આ પાઠનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા વ્યૂઅર ચેનલ સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે લાઈક શેર કરજો. પ્રશ્ન 5મો છે, નીચેના પ્રશ્નના 1-2 વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન, ગતિ કરતી સાયકલને બ્રેક મારતા સાયકલ શા માટે અટકી જાય છે? તેનો જવાબ છે, સાયકલને બ્રેક મારતા બ્રેક પેડ પૈડાની સાથે ભૌતિક સંપર્કમાં આવે છે, જેના કારણે બ્રેક પેડ અને સાયકલના પૈડા વચ્ચે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે, જેથી જ સાયકલની ગતિ ધીમી પડે છે. બીજો પ્રશ્ન, ભોંયતળિયા પર મૂકેલી ચટાઈને ગતિ કરાવવી સહેલી છે, પણ તે જ ચટાઈ પર કોઈ વ્યક્તિ બેઠેલ હોય તો તેની ગતિ કરાવવી અઘરી છે. શા માટે? તેનો જવાબ છે, બે સપાટીના જોડાણને લીધે જ ઘર્ષણ બળ ઉદ્ભવે છે. બે સપાટીઓનું જોડાણ જેટલું વધુ એટલું ઘર્ષણ બળ વધુ. ભોંયતળિયું અને ચટાઈ વચ્ચેનું જોડાણ નબળું હોવાથી ઘર્ષણ બળ ઓછું લાગે છે, જેથી સરળતાથી ગતિ કરાવી શકાય છે. પણ જ્યારે ચટાઈ પર કોઈ બેસે છે ત્યારે તેનું જોડાણ મજબૂત થવાથી ઘર્ષણ બળ વધુ લાગે છે, જેને કારણે ચટાઈ ખસેડી શકાતી નથી. ન ખસેડી શકાય એ રીતના કહે છે, ચટાઈ ન ખસેડી શકાય. ત્રીજો પ્રશ્ન, સ્થિત ઘર્ષણ બળ કોને કહે છે? તો કે કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહેલ પદાર્થને જ સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જે જરૂરી બળ છે એને જ સ્થિત ઘર્ષણ બળ કહે છે. ચોથો પ્રશ્ન, સરકતું ઘર્ષણ બળ એટલે શું? તેનો જવાબ છે, કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહેલા પદાર્થની અચળ ઝડપથી ગતિ ચાલુ રાખવા માટે જરૂરી બળને સરકતું ઘર્ષણ બળ કહે છે. પાંચમો પ્રશ્ન, ઘર્ષણ ઉદ્ભવવાના મુખ્ય 2 કારણો જણાવો. તેનો જવાબ છે, પહેલું, ભૌતિક સંપર્કમાં રહેલી સપાટીઓ પર સૂક્ષ્મ અનિયમિતતાઓ, જ્યારે બીજું છે સપાટીઓ પર લાગુ પડતું દબાણ. છઠ્ઠો પ્રશ્ન, જો ઘર્ષણ ન હોય તો કોઈ વાહન ગતિમાં હોય તો તેને રોકી શકાય કે ના રોકી શકાય અને કેમ? તેનો જવાબ છે, ઘર્ષણ બળ ન હોય તો ગતિમાં રહેલ વાહનને ન રોકી શકાય, કારણ કે બ્રેક મારતા પૈડા અને બ્રેક સિસ્ટમ વચ્ચે ઘર્ષણ બળના કારણે વાહનની ગતિ ધીમી પડે છે. આથી જો ઘર્ષણ ન હોય તો વાહનની ગતિ ધીમી ન પડે અને પરિણામે તેને રોકી ન શકાય. 7મો પ્રશ્ન, વાહનો કે યંત્રોના સ્પેર પાર્ટ્સ કેમ ઘસાઈ જાય છે? તેનો જવાબ છે, વાહનોમાં કે યંત્રોમાં તેના સ્પેર પાર્ટ્સ એકબીજા સાથે ઘસાઈને ફરતા હોય છે. હવે તેમની વચ્ચે ઘર્ષણ બળ લાગતું હોવાથી વાહનો કે યંત્રોના સ્પેર પાર્ટ્સ ઘસાઈ જાય છે અને તેમની વચ્ચેનું ઘર્ષણ બળ ઘટાડવા ગ્રીસ કે ઓઇલનો ઉપયોગ કરીએ છીએ. 8મો પ્રશ્ન, ઊંજણ એટલે શું? તેનો જવાબ છે, ઘર્ષણ ઓછું કરતા પદાર્થોને જ ઊંજણ કહે છે, દાખલા તરીકે તેલ, ગ્રીસ કે ગ્રેફાઇટ. 9મો પ્રશ્ન, સિલાઈ મશીનના ઘર્ષણ ઘટાડવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે અને કેમ? તેનો જવાબ છે, સિલાઈ મશીનના ઘર્ષણ ઘટાડવા માટે ઊંજણ તેલનો ઉપયોગ થાય છે. સિલાઈ મશીનના ગતિશીલ ભાગોમાં તેલ પહોંચાડવાથી ત્યાં એક પાતળું સ્તર બને છે, જેનાથી સંપર્ક સપાટીમાં ઘટાડો થાય છે અને ઘર્ષણ ઘટે છે. આથી સિલાઈ મશીનમાં ઘર્ષણ ઘટાડવા માટે તેલનો ઉપયોગ થાય છે. 10મો પ્રશ્ન, મશીનોમાં વધારે ઊંજણ ઉપયોગ કરતાં ઘર્ષણ શૂન્ય થાય છે કે નહીં? સમજાવો. તો ઊંજણનો ઉપયોગ કરતા છતાં ઘર્ષણ શૂન્ય થતું નથી, કારણ કે કોઈ પણ સપાટી સંપૂર્ણ લીસી હોતી નથી, તેમાં થોડી અનિયમિતતાનો હંમેશા જ હોય છે. આથી જ ઘર્ષણને કદાપી શૂન્ય કરી શકાતું નથી. 11 પ્રશ્ન, લોટણ ઘર્ષણ એટલે શું? તેનો જવાબ છે, જ્યારે કોઈ એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે ત્યારે તેની ગતિને અવરોધતા બળને જ લોટણ ઘર્ષણ કહે છે. 12મો પ્રશ્ન, બોલ બેરિંગનો ઉપયોગ જણાવો. તેનો જવાબ છે, બોલ બેરિંગ દ્વારા સરકતા ઘર્ષણને લોટણ ઘર્ષણમાં બદલવામાં આવે છે. પંખા અને સાયકલમાં ધરીના કેન્દ્ર વચ્ચે બોલ બેરિંગનો ઉપયોગ કરવામાં આવે છે. 13મો પ્રશ્ન, તરલ એટલે શું? તેનો જવાબ છે, જે વહી શકે તેને તરલ કહે છે. વિજ્ઞાનમાં વાયુઓ અને પ્રવાહીઓમાં સામાન્ય નામ તરલ છે. 14મો પ્રશ્ન, તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતા ઘર્ષણ બળનો આધાર શાના પર છે? તેનો જવાબ છે, તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતા ઘર્ષણ બળ એ વસ્તુની તરલની સાપેક્ષ ઝડપ પર આધાર રાખે છે. આ ઉપરાંત ઘર્ષણ બળ પદાર્થના આકાર અને તરલના પ્રકાર પર પણ આધાર રાખે છે કે કેવું તરલ છે. 15મો પ્રશ્ન, જ્યારે કોઈ વસ્તુ તરલમાં થઈને ગતિ કરે છે ત્યારે તેને ઉર્જા કેમ ગુમાવવી પડે છે?
તેનો જવાબ છે જ્યારે વસ્તુઓ કોઈ તરલમાં થઈને ગતિ કરે છે ત્યારે તેમના પર લાગતા ઘર્ષણ બળ તેની ગતિનો વિરોધ કરે છે. તે જ રીતે ડેસ્કની સપાટી પર ઢાળની ઉપર તરફ લાગે છે. છઠ્ઠો પ્રશ્ન, વ્યાખ્યા આપો. પેલી ઘર્ષણ બળ તો કે કોઈ પણ સપાટી સંપર્કમાં રહીને ગતિ કરતા પદાર્થની ગતિને જ અવરોધતો જે બળ છે એ ઘર્ષણ બળ કહેવાય. બીજું છે ઘસડાવવું, એટલે કે તરલ દ્વારા લગાડવામાં આવતા ઘર્ષણ બળને ઘસડાવવું કહે છે. સાતમો પ્રશ્ન, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાં સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પેલું, ઘર્ષણ બળ છે એ જ ગબડતા બોલેની ગતિનો વિરોધ કરે છે. બીજી ખાલી ગયા, કોઈ પુસ્તકની ડાબી બાજુ બળ લગાડો ત્યારે ઘર્ષણ બળ જમણી બાજુ લાગે છે. ત્રીજું, જો બે સપાટી અનિયમિત આકારની હોય તો ઘર્ષણ વધારે લાગે છે. ચોથો પ્રશ્ન, આલિદા પોતાના રમકડાની કારને આરસના સૂકા ભોયતળિયા પર, આરસના ભીના ભોયતળિયા પર પાથરેલ સમાચાર પત્ર પર અને ટુવાલ પર ચલાવે છે તો કાર પર જુદી જુદી સપાટી દ્વારા લાગતા ઘર્ષણ બળનો ચડતો ક્રમ કહેવાનો છે. તો આરસનું ભીનું ભોયતળિયામાં ઓછું ઘર્ષણ લાગે, સૂકામાં ભોયતળિયામાં એનાથી વધારે, પછી સમાચાર પત્રમાં એનાથી વધારે અને ટુવાલમાં સૌથી વધારે ઘર્ષણ બળ લાગે છે. પાંચમું ખાલી જગ્યા છે, મિક્સરને વધુ સમય ચાલુ રાખતા એ ગરમ થઈ જાય. છઠ્ઠો પ્રશ્ન, કબડ્ડીના ખેલાડીઓ તેમની વિરોધી ખેલાડીઓને પકડવા માટે અને પકડ વધારવા માટે શું કરે છે? તો માટીવાળા હાથ કરે છે. સાતમો પ્રશ્ન, દરવાજાના મિજાગરા તેલના થોડા ટીપા નાખવાથી ઘર્ષણ ઘટી જાય છે. આઠમો પ્રશ્ન, ઘર્ષણ માટેના કેટલાક વિધાનો આપ્યા છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો. પેલું, ઘર્ષણ શૂન્ય કરી શકાય છે. પછી ઘર્ષણ ઉષ્મા ઉત્પન્ન કરે છે અને લીસી સપાટી ઘર્ષણ વધારે છે. તો માત્ર 1 અને 3 ખોટા છે. બરાબર, બે જ સાચું છે. ઘર્ષણ ઉષ્મા ઉત્પન્ન કરે એ જ સાચું આવશે. હવે 9મું, ઘર્ષણ વધારવા શું કરશો? તો સપાટી ખરબચડી બનાવીશું. 10મો પ્રશ્ન, બેગની નીચે રોલર લગાડવાથી શું થાય છે? તો ઘર્ષણ ઘટી જાય છે. 11મું, 4 બાળકોને લોટણ, સ્થિત અને સરકતા ઘર્ષણને કારણે લાગતા બળોને ઘટતા ક્રમમાં ગોઠવવામાં કહેવામાં આવ્યું છે. આ ગોઠવણ નીચે આપેલ સાચી ગોઠવણ પસંદ કરો. તો સૌથી પહેલાં આવશે સ્થિત, પછી સરકતું ને લોટણ. 12મી ખાલી ગયા, પૈડાના આવિષ્કારને માનવ જાતિની મહાન શોધ ગણવામાં આવે છે. 13મી ખાલી ગયા, હવા, પાણી અને બીજા પ્રવાહીઓ તેમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુ પર ઘર્ષણ બળ લગાડે છે. 14મી ખાલી ગયા, કોઈ વસ્તુ પર તરલ દ્વારા લાગતું ઘર્ષણ બળ એ વસ્તુનું તરલ સાપેક્ષની ઝડપ આધાર હોય છે. 15મો પ્રશ્ન, વિમાનનો આકાર કોના જેવો લાગે છે? તો એ પક્ષી જેવો. 8મો પ્રશ્ન, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. પેલી, ઘર્ષણ એકબીજાના સંપર્કમાં રાખેલી બે વસ્તુની સપાટીની વચ્ચે સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. બીજું, ઘર્ષણ ગતિમાન પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. ત્રીજું, ઘર્ષણનું કારણ સંપર્કમાં રહેલ બે સપાટીનું ખરબચડાપણું છે. ચોથું, ઘર્ષણ સપાટીના ખાલી જગ્યા પર આધાર રાખે તો પ્રકાર પર. 5મું, સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોય છે. 6ઠું, ઘર્ષણ ઉષ્મા ઉત્પન્ન કરે છે. 7મું, કેરમ બોર્ડ પર પાવડર છાંટવાથી ઘર્ષણ ઓછું થઈ જાય છે. 8મું, આપણે ગતિ વધારવા માટે ઘર્ષણ ઓછું કરીએ છીએ. 9મું, સરકતું ઘર્ષણ એ લોટણ ઘર્ષણ કરતાં વધારે હોય છે. 10મી ખાલી, ઘર્ષણ બળ એ સપાટીઓ વચ્ચે સંપર્કને લીધે ઉત્પન્ન થાય છે. 9મો પ્રશ્ન, નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા? નિશાની કરીને જણાવો. પેલું વિધાન, સાયકલને જરૂર પડે ત્યારે બ્રેક મારતા તે ધીમી પડે છે. વિધાન સાચું છે. બીજું, પુસ્તકની સપાટી અને ટેબલની સપાટી વચ્ચે ઘર્ષણ બળ કાર્ય કરે છે. વિધાન સાચું છે. ત્રીજું, સ્પ્રિંગ કાંટો એ વસ્તુ પર લાગતા બળનું માપન કરે છે. વિધાન સાચું છે. ચોથું, ઘર્ષણ બધી સપાટી માટે સમાન છે. વિધાન ખોટું છે. 5મું, ગતિમાન પદાર્થની ગતિ ચાલુ રાખવા કરતાં સ્થિર પદાર્થની ગતિમાં લાવવો સરળ છે. વિધાન ખોટું છે. 6ઠું, જો કોઈ ઘર્ષણ ન હોય તો કાચને પકડી રાખવો શક્ય છે. વિધાન ખોટું છે. 7મું, જો ઘર્ષણ ન હોય તો પણ પેન દ્વારા લખી શકાય. વિધાન ખોટું છે. 8મું, ઘર્ષણ વિના કોઈ ઇમારત બાંધી શકાતી નથી. વિધાન સાચું છે. 9મું, ઘર્ષણ વધારવા બૂટ ચંપલના તળિયા ખાંચાવાળા હોય છે. વિધાન સાચું છે. 10મું, બ્રેક પેડ પૈડાની કોરને અડતા ઘર્ષણ ઓછું થાય છે. વિધાન ખોટું છે.
11. સાયકલ કે યંત્રોને ફરતા ભાગમાં કીચુડ અવાજ બંધ કરવા ઊંજણ કરવું જોઈએ. વિધાન સાચું છે. 12. સંપૂર્ણ લીસી સપાટી બનાવી શકાય છે. વિધાન ખોટું છે. 13. રોલિંગવાળી બેન્ચને ખેંચવી બહુ જ મુશ્કેલ છે. વિધાન ખોટું છે. 14. બોલ બેરિંગ સરકતા ઘર્ષણને લોટણ ઘર્ષણમાં રૂપાંતર કરે છે. વિધાન સાચું છે. 15. પદાર્થનો આકાર બદલવાથી પ્રવાહી કે વાયુને ઘર્ષણ ઘટાડી શકાય છે. વિધાન સાચું છે. 10મો પ્રશ્ન, યોગ્ય રીતે જોડકા જોડો. ઘર્ષણ તો આવશે એક જરૂરી દૂષણ. શૂન્ય ઘર્ષણ એ શક્ય જ નથી. બરાબર. લોટણ ઘર્ષણ તો બોલ બેરિંગનું ઘર્ષણ, અને તરલ ઘર્ષણ ધારારેખીય આકાર ઉપયોગી આવે છે. સી ઓપ્શન. તો આપણે આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.